મોર્નિંગ સાથે જય શ્રી કૃષ્ણ બધાને વેલકમ ટુ ધ ડીસી ડાયરીઝ ડે 52. સો યા આજે છે 303 એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીનું પેપર. બટ નામ ઇઝી છે, એમાં આવતા ચેપ્ટર્સ જરા ઇઝી નથી. 11 ચેપ્ટર્સ છે, એમાંથી માંડ 3 થી 4 અમને વ્યવસ્થિત કરાવ્યા છે, બાકી બધા કરાવ્યા જ નથી. અમુક તો જે કરાવ્યા છે એમાં કંઈ સમજાણું નથી, બિકોઝ ફાસ્ટ એન્ડ ફાસ્ટ પકડી દીધું. એમ 10 પેજ 10 12 25 પેજનું પેપર છે, આખું ચેપ્ટર છે, એ ફટાફટ પૂરું કરાવી દીધું હતું, લાઈક 10-15 મિનિટમાં. તો એટલે કંઈ સમજાયું નહીં, પીપીટીમાં ઉડાડી દીધું હતું. અને નામ ઇઝી છે પણ એમાં આવતા વર્ડ્સ જરા ઇઝી નથી. એટલે વાંચવાનું એવું છે કે કાલે રાતે તો એટલી થાકી ગઈ હતી, 301 પેપરનો થાક હતો, કેમ કે કાલે મસ્ત વાંચ્યું હતું. મારા આંખો પરથી પણ જોઈ શકાય ત્યારે કે આખી રાત સૂતી. રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સૂતી. પછી પાછી નાહી ધોઈને આવી, વાંચતી હતી થોડુંક, તો પાછી નીંદર આવી ગઈ. એટલે 1 કલાક પાછી સૂતી. એટલે આટલી નીંદર કરી તો હજી નીંદર પૂરી નથી થઈ, કેમ કે કાલના પેપરનો જેટલો થાક છે એમ. કેમ કે કાલે વાંચ્યું હતું સવારથી, પરમથી વાંચ્યું હતું, એટલે બહુ જ થાકી ગઈ હતી. એટલે વચાવ્યું નથી. અત્યારે જો વાંચવાનું સ્ટાર્ટ કરી તો ત્યારે 7:40 થયું છે. 3 વાગે પેપર છે. આપણી 1-1.5 કલાક વેસ્ટ જશે કપડાં ચેન્જ કરવામાં, જમવામાં, ના તે બાકીનું બધું ટાઈમ વાંચવાને આપવાનું છે. જોઈએ કેટલું કવર થાય છે. બાકી મળીએ પેપર પછી. ઓકે, સો અપડેટ્સ ઓફ 303 પેપર એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી. અને આજનું પેપર જરાય સારું નથી ગયું લિટરલી. આમ કેમ કે જો મેં તમે સવારે મેં કીધું એમ અડધા ક્વેશ્ચન તમને મતલબ ચેપ્ટર્સ જ નહોતા કરાવ્યા. ક્વેશ્ચન શું ચેપ્ટર સર કરાવવાનો એટલે ક્વેશ્ચન્સના આઈડિયા ના આવે. અને ઓલ્ડ પેપર જે રિફર કર્યા હતા એના જેવા ક્વેશ્ચન પૂછાયા નહીં, સિલેબસમાંથી હતું નહીં, મટીરિયલમાં જ હતું નહીં, આખું એની બહારનું પૂછાણું. એના સિવાય પાછું ક્વેશ્ચન જેમ પૂછાવા જોઈએ જે ફોર્મેટમાં એ ન પૂછાણા. એટલે મેં કર્યા હતા એવા ક્વેશ્ચન આવ્યા નહીં, અને આવ્યા એમાં મેં નહોતા કર્યા. એટલે આમ સિલેબસમાં ખાલી ટોપિક્સ હતા પણ એમાં અંદર શું આવે એવું કંઈ હતું જ નહીં. તો આવા ક્વેશ્ચન નીકળ્યા. મટીરિયલમાં અમુક ક્વેશ્ચન તો હતા નહીં, એટલે આઈડિયા જ નહોતો કે આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. એટલે હા, આજનું તો પેપર બહુ ખરાબ ગયું છે લિટરલી. આમ મને પેપર લખતા એવું બર પડતું હતું ને. 2-3 વાર તમે સ્ટેપલર પછાડ્યો ખીજમાં કે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી ખાલી નામ સાંભળવામાં હેલું લાગે, બધા એ જ કહેતા લખી શકે પણ આયા બારા જેવા લખે ને તો એ મને ખબર પડે કે કેમ લખાય. કેમ કે શું પૂછાય, શું પૂછાવાનું છે, કરાવતું નથી કોઈ. એટલા પ્રોબ્લેમ્સ આમ લિટરલી આમ કંટાળી ગઈ હતી આજે. હું ઠીક ચડી ગઈ હતી મને બહુ. પણ જે થયું એ સારું થયું એવું સમજીને હા આગળ આવીએ. કાલે છે 302નું પેપર, અને અત્યારે સવાર જેવું થયું છે. નાસ્તા પાણી કરવા છે તો કરીશ, બાકી તો પછી જમવા જઈશ. અને આજુના ચશ્મા એ મને 2 દિવસ બહુ સાથ આપ્યો છે, તો એનું થેન્ક યુ. બિકોઝ ઓલા ચશ્મા તો તૂટી ગયા હતા અને એ પણ જમા થઈ ગયા છે. મારી એક ફ્રેન્ડ કરાવી આવી છે, તો બસ જો એની પાસેથી નવો ચશ્મા લઈ આવીશ, જમતી આવીશ. બાકી તો બહુ થાકી ગઈ છું લિટરલી. એમ કાલે ઊંઘ થઈ હતી 5-6-7 કલાકની, લગભગ 6-7 કલાકની ઊંઘ થઈ હતી કાલે. બટ વાંચી અને આંખોય દુખે છે. અને બીજા નંબરમાં આ વાતાવરણ એક તો એવું છે, એટલે આજે પણ અત્યારે તો કંઈ નહીં વાંચી શકાય. એટલે વહેલા થઈ જશું અને સવારમાં વહેલા ઉઠી જશું, એટલે પછી સરખુંથી બધું બચાય. કેમ કે એનું કારણ છે કે જો થાકેલી નીંદરમાં જો હું વાંચું છું ને તો મને યાદ જ નથી રહેતું, કંઈ જ યાદ નથી રહેતું ને, સેકન્ડ સમજાતું નથી. અને રાતે જાગવા માટે ચાની રિક્વાયરમેન્ટ તો હોય. એમ આમ મને ચા પીવાની જરાય ટેવ નથી. સવારે નાસ્તામાં પણ હું ચા અવોઇડ કરું, બટ જાગવા માટે તો ચા જોઈએ. એમને જાગવું તો થોડુંક મુશ્કેલ છે. ચા કોફી ગમે. અને હોસ્ટેલમાં આપણી પાસે નથી કેટલ, કે નથી ગરમ પાણીની કંઈ સુવિધા, કે નથી બીજું કંઈ ઇન્ડક્શન એક્સેટ્રા. એટલે રાતે એમ જાગવું થોડું મુશ્કેલ છે. એટલે સુઈ જ જવાનો ઓપ્શન છે. એટલે સવારમાં ઉઠીને પણ ઝોલા ખાતા વચાય થોડું ઘણું. ઉઠીને આજે નથી, જો સવારે હું થોડુંક વાંચું, વળી ઝોલા આવે તો સુઈ જાઉં, થોડુંક વાંચું, વળી ઝોલા આવે તો સુઈ જાઉં. જગાતું નથી. કેટલી વાર તો મોઢું ધોવા જાય પણ તોય જગાતું નથી. એટલો થાક દૂરની વાત છે, પણ જાગવા માટે એમ કંઈક જોઈએ ડ્રિંક, એનર્જી ડ્રિંક કરે છે, ચા કોફી એનીથિંગ. પણ એ કંઈ હોય નહીં, એટલે જાગવું થોડું બહુ મુશ્કેલ થઈ જાય છે હવે પેપરમાં. બાકી જગાઈ જતું પહેલાં, અને સવારમાં ઉઠાય તો એ પાછી નીંદર આવે એમ. કેમ કે એક તો ઠંડી હોય અને બીજા નંબરમાં વાતાવરણ એવું હોય. એટલે આવું જોઈએ આજનો દિવસ. બાકી કાલે મળીએ. હર હર મહાદેવ, જય માતાજી, આવજો.